મહુવાના મોટા ખૂંટવાડા પાસે પોલીસ અને પશુપાલક વચ્ચે હિંસક ઝપાઝપી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામ પાસે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પીએસઆઈ અને પશુપાલક બંને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત બુધવારે મોટા ખૂંટવાડા ગામ પાસેના જાહેર રોડ પરથી એક પશુપાલક પોતાના પશુઓ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાંના ફરજ પરના તૈનાત પોલીસ અને પશુપાલક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં જ આ વિવાદ વકર્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી તેમજ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો રાહદારીઓએ મોબાઈલમાં કેદ કરી લેતા તે વાયરલ થયો છે. આ મામલે પીએસઆઈ યાદવે જણાવ્યું છે કે ફરજ દરમિયાન પશુપાલકે તેમની કામગીરીમાં રૂકાવટ કરી હતી અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ અંગે તેમણે સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પશુપાલકે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને કારણ વગર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પશુપાલક સમાજ અને પોલીસ તંત્ર વચ્ચે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. 2026 હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીતમાં વાત છે મેં આમ હાથમાં સાડો કર્યો છે એને કાંઈક એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13. પછી માથામાંથી આ 2 જીવ હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ. આજ રોજ સાંજે 5 વાગે મારો ભાઈ મોટા ખૂંટવાડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા. ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા 3-4 લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે. અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે. મોટા ખૂંટવાડા SOS દવાખાનાની અંદર અમે લાવેલા છીએ. મોટા ખૂંટવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેરરીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે. અત્યારે મારો ભાઈ કોમાના હાલતમાં છે અત્યારે. અને આવી રીતે બહુ જ માર મારે છે. પગના ભાગમાં બે પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે.